કટારી અંગે સમર પેરાય યાદ કે કટારી અંગે સમર પેરાય હાથમાંથી ઓરી તલવાર હાથમાંથી ઓરી તલવાર કટારી અંગે સમર પેરાય યાદ કે કઈ નગરીનો તો રાજવીરે યાદ કે કઈ નગરીનો તો રાજવીરે એ સૂર્ય હોય મારા નામ સૂર્ય હોય મારા નામ કઈ નગરીનો તો રાજવીરે ઈન્દ્રપુરીનો તો રાજવીરે ઈન્દ્રપુરીનો તો રાજવીરે ઇન્દ્ર હોય મારા નામ ઇન્દ્ર હોય મારા નામ ઇન્દ્રપુરીનો તો રાજવીરે હે ડોલે ડોલે રે ઓ નો દરબાર રે બોલે મારું ઇન્દ્રાસન હે ડોલે ડોલે રે ઓ નો દરબાર રે બોલે મારું ઇન્દ્રાસન ઈએ દે બધું મારીને કાઢું માર રે બોલે મારું ઇન્દ્રાસન ઈએ દે બધું મારીને કાઢું માર રે બોલે મારું ઇન્દ્રાસન એ અલગ ડોલક થાય દે વડો અલગ ડોલક થાય દેવો નો દરબાર આય અલગ ડોલક થાય એ અલગ ડોલક થાય દે વડો અલગ ડોલક થાય દે વડો અલગ ડોલક થાય દેવો નો દરબાર આય અલગ ડોલક થાય ઈએ દે સફેર મારીને ગાડું માર રે બોલે મારું ઇન્દ્રાસન ઈને રે બોલે રે ઓ નો દરબાર રે બોલે મારું ઇન્દ્રાસન આજ બાર વર્ષ નહીં 12 દિવસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક દોર્યું છે સામે દેખાય એ શિવજીનું મંદિર છે ત્યાં કોઈ તપસ્વી તપ કર્યો છે શું આજ મારું ઇન્દ્રસન આજે પડાવી લે માંગે છે તો ચાલ એમને મારી શમશેર મારી એના ધડ મસ્તક જુદા કરી નાખું આજે પેલો ઘા કરતા આજે મારી શમશેર કે મસ્કાય છે તો ચાલ એમને બીજો ઘા મારું આજે બબે ઘા કરતા આજે મારી શમશેર કે મસ્કાય છે તો ચાલ એમને ત્રીજો ઘા મારું आज तड़तड़ घा करता आज मारी शमशेर की मस्काई से जारे देवोनी सभा रानी तारे देव ब्रह्मा कीधेल अरे देव इंद्र जारे संकट में होय तारे मने याद करजो चाल अतारे हूं खरेखर संकट में छौ चाल देव ब्रह्मा ने याद करूं आ नक्की वी क्यों लागे तो बीजा बधाने बोलावतो होय याद बोलावे माया बजोरे याद बोलावे माया बजोरे आओ बोल मोजारी आओ बोल मोजारी बोलावे माया बजोरे याद बोलावे माया रे आओ माया અરે ઇન્દ્રદેવ વટાણ બોલાવવાનું કારણ અરે
દેવ બ્રહ્મા આપ તો બધું જાણો છતાં મને પૂછો છો? હા ઇન્દ્રદેવ, તમારા મુખે સાંભળવા માંગુ. અરે બ્રહ્માદેવ હા હું શું લગભગ કાંઈક ભૂલાઈ ગયું લાગે કાંઈ વાંધો નહીં હાકો તો તમારે મારો વારો આવશે એટલે હું હાકી અરે બ્રહ્માદેવ તો તમે પણ સાંભળી લો. આજ 12 વર્ષ નહીં 12 દિવસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક દોર્યું છે. સામે દેખાય એ શિવજીનું મંદિર છે, ત્યાં કોઈ તપસ્વી તત્પર રહેશે. શું આજ મારું ઇન્દ્રસન આજ પડાવી લેવા માંગે છે? આ વિશે જાણતા હોય તો જલ્દી બતાવો, નકર મારી શમશેર મારી એના ધડ મસ્તક જુદા કરી નાખું. અરે ના દેવેન્દ્ર, આ વિશે હું કાંઈ નથી જાણતો. અરે બ્રહ્માદેવ આ વિશે આપ નથી જાણતા તો બીજું કોણ જાણે છે? મારાથી મોટા વિષ્ણુદેવ. અરે બ્રહ્માદેવ તો વિષ્ણુદેવ ને બોલાવો. વિશે નથી જાણતા તો ત્રિશે જાણતા હશો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો તપોવન બોલાવી, આવજો તપોવન બોલાવી. આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. અરે સોઈ બેન સોઈ બેન. અત્યારે બોલાવવાનું કારણ કાંઈ નહીં પૂછવાનું હતું ધાણાની લાઈન થાય કે નહીં. અરે દેવરાજ ઇન્દ્ર, અત્યારે બોલાવવાનું કારણ અરે દેવ વિષ્ણુ આપ તો હંધું જાણો છતાં મને પૂછો છો? નહીં નહીં દેવરાજ ઇન્દ્ર, મારે આપણા મુખેથી જ સાંભળવું છે. અરે દેવ વિષ્ણુ તો તમે પણ સાંભળી લો. આજ 12 વર્ષ નહીં 12 દિવસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક દોર્યું છે. સામે દેખાય એ શિવજીનું મંદિર છે, ત્યાં કોઈ તપસ્વી તપ કરે છે. શું આજ મારું ઇન્દ્રસન આજે પડાવી લેવા માંગે છે? આ વિશે જાણતા હોય તો જલ્દી બતાવો, નકર મારી શમશેર મારી એને ધડ મસ્તક જુદા કરી નાખું. નહીં નહીં દેવરાજ ઇન્દ્ર, જેમ તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે તેમજ મારી વૈકુંઠપુરી પણ ડોલી રહી છે, તો આ વિશે હું કાંઈ પણ જાણતો નથી. અરે દેવ વિષ્ણુ આ વિશે આપ નથી જાણતા તો બીજું કોણ જાણે છે? આલુ લે લો કાંદા લે લો જે કયો ઈ રે ભાઈ તબ આયા બાધો હું તમે બધાય આ ઈ કરવા આવ્યા છો. અરે દેવરાજ ઇન્દ્ર, આ વિશે મારાથી મોટા શંકર છે, તે જરૂર જાણતા હશે. અરે દેવ વિષ્ણુ તો દેવ શંકર ને બોલાવો. એ ઈ બધાયનું શું કામ છે અહીંયા? એની કરતા બેઠી ચૂંટણી પતાવી લે ને હે મારો ભાઈ. એ ઇન્દ્રભાઈ હતા મને પૂછો છો રે આજે વિષ્ણુ દેવ બોલાવે શંકર દેવ આવજો રે. એ આવજો તપોવન બોલાવ લેવા આવો દેવો ભૂમિ સંભાળ. વિષ્ણુ દેવ બોલાવે શંકર દેવ આવજો રે. હે આજે વિષ્ણુદેવ બોલાવે શંકર દેવ આવ્યા રે. અરે આવો મહાદેવ આવો. હે આવ્યા તપોવન મોજાર વિષ્ણુદેવ હે બોલાવે શંકર દેવ આવ્યા રે. અરે વિષ્ણુદેવ શું કામ છે? કામ તો દેવરાજ ઇન્દ્રને પડ્યા. અરે દેવાથી દેવેન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ? અરે મહાદેવ તમે હંધું જાણો છતાં મને પૂછો છો? અરે નહીં નહીં ઇન્દ્રદેવ, આજે તમારા મુખે સાંભળવા માંગુ છું. અરે
મહાદેવ તો તમે પણ સાંભળી લો આજ 12 વર્ષ થઈ 12 દિવસ થઈ ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક ડોલ્યું છે સામે દેખાય એ આપણું મંદિર છે ત્યાં કોઈ તપસ્વી તપ કરે છે તો શું આજ મારું ઇન્દ્રસન આજ પડાવી લે માંગે છે આ વિશે જાણતા હોય તો જલ્દી બતાવો નકર મારી શમશેર મારી એના ધડ મસ્તક જુદા કરી નાખું નહીં નહીં ઇન્દ્રદેવ, ગાંઠિયામાં તારો ડો આપું ઓલું હોય ઓલો હજમો છવાઈ ગયો બાપુજીથી. એ તો મારો પ્રેમીલો ભગત છે, એને તમારા ઇન્દ્રસનની જરૂર નથી. એ તો માત્ર એક સ્વાર્થ અને એક પરમાર્થ માટે જ આવ્યો છે. અરે દેવ લોકો કૈલાસપતિ શિવશંકર પધાર્યા છે તો ચાલો થોડીક વાર એમના ભજન કરી. એ દેવોના દુખડા ભાગો ભોળા શંકર, દેવોના દુખડા ભાગો રે. લડી લડી લાગે માય ભોળા શંકર, લડી લડી લાગે માય રે. શંકર પાર્વતીની જોડ ભોળા શંકર, શંકર પાર્વતીની જોડ રે. સાથે છે મોઢિયાની જોડ ભોળા શંકર, સાથે છે મોઢિયાની જોડ રે. ગળામાં કાળો નાગ ભોળા શંકર, ગળામાં કાળો નાગ રે. નાગો દેખીને અમે ડરીએ ભોળા શંકર, નાગો દેખીને અમે ડરીએ રે. આવ્યો પવનનો લેરો ભોળા શંકર, આવ્યો પવનનો લેરો રે. તમારી જટાયુની જાય ભોળા શંકર, તમારી જટાયુની જાય રે. દેવોના દુખડા ભાગો ભોળા શંકર, દેવોના દુખડા ભાગો રે. એવા ત્રણેય દેવ તમે ત્રણેય લોકમાં જા. મહાદેવ ધીરે હો ત્રણેય દેવ તમે ત્રણેય લોકમાં જા. એવા તપોના એ પીને ભોળાનાથ મોળા દે રે. એ જેવા તણે દેવ સાજાજીનો પૂરીની મોજાળ. જીરે ઓ તણે દેવ સાજાજીનો પૂરીની મોજાળ. એવા સંકટ એ સમયે શિવજી આવજો જી. એ પાર્વતી તમે કૈલાસપુરીમાં જા.
અને ભક્ત તારી ભક્તિના આધીન છું તો લાવ તને સપના એવી ગળહળતી માં જમરા તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો દિનો ના જરૂર દુખડા ભાંગશે મેં ક્યાંય અવતાર ધારણ કર્યો નથી અને કરીશ પણ નહીં કાંઈ વાંધો નહીં શંકર બાપા અમે કોઈના કુતરા થયા નથી ને થાશું નહીં. હા શંકર બાપા નાઈટ ડ્રેસ ક્યાંથી લઈ આવ્યા છે લા? બહુ સારો પહેર્યો ગરમી નો થાય છેલા. હા ગુરુજી. આ કોણ આવ્યું તું? આ બધા કોના મહેમાન હતા? હે બસ તમારે રેખાનો આશીર્વાદ રહે તો હાવ થઈ જાવ. એ સાધુ મહારાજ હા પરમાત્મા કોણે પૂછ્યું? પૂજારી મહારાજ આજ મધરાતે ભગવાન ભોળાનાથ મને સપનામાં આવીને દર્શન આપ્યા. હો આ બધો સપલા હાટુ ડખો હતો. સપલા નહીં. તારે સપલા જોતા હોય તો કહેવાય મારો ભાઈ. અરે સપલા નહીં, હા સપનામાં આવીને દર્શન આપ્યા. કોણે? ભગવાન ભોળાનાથ. છે કે શંકર બાપા હતા? હા. ઓલા હારે હતા એ કોણ હતું? ઈ કોક હતું. કોણ હતું? પાર્વતી. પાર્વતી માતા. બાકી પાર્વતી માં એમ હતો. પૂજારી મહારાજ હા ભગવાને કીધું કે અજમલ તમે દ્વારકા જાઓ, દ્વારકાના નાથના રણછોડ તમારા દુખડા ભાંગશે. એના દુખડા ભંગ છે ને આપડા હું થોબડા ભંગ છે. ભગવાને કીધું કે સવા શેરગીના લાડુ લેજો. હા લાડવાનું નામ ન લ્યો ભગત. કેમ? લાડવાનું નામ પડે તો શેલાની નાડી ઢીલા પોચી થવા મળે.
અહીં સાધુ મહાત્મા ભગવાને કીધું કે સવાસેર ઘીના લાડુ લેજો, જળજમનાની જાડી લેજો, પ્રભુને જમાડ્યા પછી જમજો. જો તમારે લાડવા જમવા હોય તો તમે દ્વારકા આવજો. આવશું આવશું ભગત, પણ આવશું. કદાચ આપણે ન્યા નો મળ્યા તો નાનો એવો મિસ કોલ માર દેવો. તમારા નંબર મારી પાસે નથી. અરે બાપુજી નંબર આપે. બોલો બોલો. 99 મોડું 98 બાપુજીનો પ્રાઇવેટ નંબર. બોલે સાધુ મહાત્મા. સમજાણો નો સમજાણો માથેથી જાય. આખો હે બાવા ઉભો રહે, હમણાં આવીને કહું બેટા. ઈ